ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ફ્રી લેક્ચર સિરીઝ ઓફ ધ શલ્યતંત્રની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પરિણામ શૂલ. એના રોગના નામ ઉપરથી આપણને ખબર પડી ગયું. પરિણામ એટલે કે જેનું પાચન થઈ ગયું, થોડુંક પાચન થઈ ગયું છે. પરિણામ એટલે કે થોડીક બાદમાં પેઇન થાય છે. શૂલ એટલે કે પેઇન. તો કે પાચન થયા બાદ જે પેઇન ઉદ્ભવે એને શું કહેવામાં આવે છે? પરિણામ શૂલ. તો જો વૃક્ષ આહાર વિહાર કરો એના કારણે શું થાય છે? વાત વધે છે. અને આ વાત જે છે પાચન પ્રક્રિયા દરમિયાન આ વાત કોઈ ચોક્કસ જગ્યાએ સંચિત થાય છે. અને આ વાત શું કરે છે? કફ પિત્તને આવૃત કરી દે. આ જો આપણે શું કર્યું છે અહીંયા, વાત જે છે કફ પિત્ત જે રહેલા છે એને વાતે શું કરી દીધા? આવૃત કરી દીધા ચારે બાજુથી. અને એ વાત શું પ્રોડ્યુસ કરશે? પેઇન પ્રોડ્યુસ કરશે ડ્યુરિંગ ધ ડાયજેશન. ઓકે. અને ભોજન લેવાથી પેઇન શું થાય? ઘટે. અને આના વિશે આપણે મોડર્નની અંદર થોડાક જ સમયની અંદર લેક્ચર સિરીઝ ગોઠવવા જઈ રહ્યા છીએ. પેપ્ટિક અલ્સર અને ડિયોડિનલ અલ્સર. તો પરિણામ શૂલ આપણે ડિયોડિનલ અલ્સર સાથે સરખાવીએ છીએ. વૃક્ષ આહાર વિહાર જે છે કરો, વાત વધે, વાત સંચિત થાય ચોક્કસ જગ્યાએ ડિયોડિનમ એરિયાની અંદર. અને વાત જે છે કફ પિત્તને શું કરે? આવૃત કરે. અને પેઇન જે છે પોતાના આવરણથી પ્રોડ્યુસ કરે અને ડિયોડિનલ અલ્સરના ફોર્મ જે છે કરે છે. ભોજન લેવાથી પેઇન ઘટે છે. ટાઈપ વાત પિત્ત કફ ત્રિદોષજ અને દ્વિદોષજ છે. વાતની અંદર સ્નેહ આપવાનો છે ટ્રીટમેન્ટની અંદર, પિત્તની અંદર વિરેચન, કફની અંદર વમન, દ્વિદોષજની અંદર સ્નેહ યોગ અને ત્રિદોષજની અંદર તમામ ટ્રીટમેન્ટ આપણે દોષ અનુસાર, દોષની પ્રધાનતા અનુસાર આપણે કરી શકીએ છીએ. મોસ્ટ ટાઈમ યોગ છે કે વિષ્ણુક્રાંતાનો યોગ પરિણામ શૂલની અંદર. વિષ્ણુક્રાંતા, સાકર, મધ અને ઘી. તો જો ઘી જે છે પિત્ત અને વાતને હરવાનું કાર્ય કરશે. ઓકે. મધ જે છે કફને હરવાનું કાર્ય કરશે. વાત જે છે પિત્ત ઉપર કાર્ય કરશે. અને વિષ્ણુક્રાંતા જે છે એ ત્રિદોષજ જે છે વિકાર જે છે એને શાંત કરે છે. તો ત્રિદોષજ જે છે ટ્રીટમેન્ટ આપણે લીધી છે વિષ્ણુક્રાંતા, સાકર, મધ અને ઘૃતનો પ્રયોગ 7 દિવસ સુધી ઓરલી જે છે પરિણામ શૂલની અંદર સ્પેસિફિક કીધેલો છે. તો આપણે જોયું પરિણામ શૂલ. નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચર સિરીઝની અંદર આપણે પેપ્ટિક અને ડિયોડિનલ અલ્સર વિશે પણ વાત કરવાના છીએ. સર્જરીના ઘણા બધા રોગો અને ઘણી બધી સર્જરીઓ વિશે વાત કરવાના છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય જન્મંત્રી. નમસ્કાર.